श्रावण मास अंतर्गत विविध विषयों पर अलग अलग संतोना मुखेથી प्रतिवर्ष આપણે કથા વાર્તા શ્રવણનો લાવો પ્રાપ્ત કરીએ છીએ। મોટે ભાગે બહારનો જે સમાજ છે એને આટલું સાંભળવાની ટેવ હોતી નથી। એ લોકો પ્રસંગોપાત ક્યાંક ભાગવત બેસાડે અથવા કોઈક સગા સ્નેહીએ ભાગવત બેસાડી હોય ત્યારે એકાદ દિવસ કથામાં થોડોક સમય બેસી આવે, આખી કથા તો બેસતા જ નથી। જેણે ભાગવત બેસાડી હોય એ પણ નથી બેસતા હોતા। રામાયણ, ઉપનિષદ કથાઓ થોડી થોડી થાય છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે રીતે કથા શ્રવણનો મારો છે, અખાણો છે, અને આપણે ત્યાં તો રૂડા ગુણ માત્ર પ્રાપ્ત થવાનું સાધન એ કથા વાર્તા ગણાવી છે। મહારાજ વચનાવૃતમાં કહે છે, જેને કથા સાંભળવામાં જેટલી રુચિ હશે, કથા સાંભળવી અને રુચિ હોવી એ બંનેમાં ફરક છે। બાળક શાકભાજી ખાતો હોય પણ રુચિ ન પણ હોય, આપણે કંઈક ખાતા હોઈએ અને રુચિ ન પણ હોય। કેટલાક ભણતા હોય છે મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, પણ રુચિ ઇન્ટરેસ્ટ ન પણ હોય। અહીંયા તો કહે છે કે જેને કથા સાંભળવામાં જેટલી જેવી રુચિ હશે તેટલા જ સદ્ગુણોની પ્રાપ્તિ થશે। સદ્ગુણોની પ્રાપ્તિ માટે ન પરિક્રમા, ન ધજા, ન નાળિયેર વગેરેનું, ન ગ્રંથોનો પાઠ કરવો, પણ કથા શ્રવણને અતિશય અગત્યનું સાધન બતાવ્યું। આપણા ત્યાં રવિ સભા, પરાસભા, ઘર સભા, કેટલી સભાઓ છે, અને અમને બધાને આ ધંધો ઓળગાડ્યો છે। એટલે અમારે બધાએ ભજન કરવું ને કરાવવું દરેક જગ્યાએ। આ પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો પહેલા રાજકોટ આવ્યા, હું રિપોર્ટિંગ કરતો હતો। પછી મેં કીધું, સ્વામી મારે રોજની 2 સભા કરવાની થાય છે રાત્રે। એ સમયે સંતો ઓછા હતા, એટલે લગભગ 2 કથા કરવાની થાય। અહીંથી નીકળીએ તો ઓમનગરમાં પહેલા કથા કરીએ, પછી અક્ષરધામ જઈએ અથવા તો આગળ બીજી કોક જગ્યાએ, સુભાષનગર યુવક મંડળ કરીએ ને શ્રદ્ધા પાર્ક જઈએ, સોરઠિયાવાડી કરીએ ને નીલકંઠ પાર્ક જઈએ। એટલે 2 સભા, 9 વાગે નીકળીએ, 9:15 થી 9:45 એક જગ્યાએ, ફરતી પાછા બીજી જગ્યાએ, અને એક જગ્યાએ જે બોલ્યા હોય એ જ પાછું બીજી જગ્યાએ બોલવાનું હોય, કારણ કે ઉપરથી જે આદેશ આવ્યો હોય એના આધારે થોડું ઘણું ફરે, પણ મુખ્ય કન્ટેન્ટ તો એ જ છે। આવું 6 દિવસ, એટલે એકનું એક મેટર 12 વખત, રોજ 2 વખત, એકનું એક મેટર 12 વખત બોલવાનું। એટલે મેં બાપાને કીધું કે બાપા, મારે એકની એક વાત રાજકોટમાં 12 વખત કરવાની થાય છે, તો મને તો ધન્યવાદ કહેવાય છે। આવું મેં તે કંટાળ્યા વગર હું પાછો ઉત્સાહથી, મહિમાથી કરું છું, પણ મારા કરતા એ ધન્યવાદ તો મારા વિશ્વબંધુ સ્વામી કહેવાય। મેં આવું કીધું। સ્વામી કે કેમ? જો મારે તો એકનું એક ભલે બોલવાનું હોય, પણ બોલવાનું હોય એટલે હું તો જાગતો રહું ને, પણ એને તો સાંભળવાનું હોય। સાંભળવામાં તો હોય જ જવાય, એકનું એક સાંભળવામાં તો
આ નવું સાંભળવામાં હોઈ જવાય છે, તો એકના એકમાં તો હોઈ જ જવાય. એટલે બધું એને આશીર્વાદ આપો, એકનું એક 12 વખત સાંભળે છે. એટલે એ વખતે દામજીભાઈ કામ છે ને, હયાત હતા દામજીભાઈ. જૂના લોકોએ દામજીભાઈ જોયા હશે. માથા પર માપે વાળ હતા, શતાકાશથી સરસ બોલતા, બહુ ઉત્સાહી સમર્પિત કાર્ય કરતા, કુકર કાર્ય કરે છે. તે દામજીભાઈ ઉભા હતા કે આમ બગલમાં હાથ કરી ઉભા હોય બાળક આવ્યા. તે દામજીભાઈ જોયા એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે દામજી તારે નોકરી ક્યાં છે? તો કે બાપા BSNL માં જગદીશભાઈ ને મીરાણી હતા, દિનેશભાઈ હતા BSNL વાળા. તો કે BSNL માં. બાપા કે તારે BSNL માં શું કરવાનું હોય? પહેલા તો જૂનું હતું ને, તારે અહીંથી પિન મારી આમ મારવાનું, આમ લાઈનો લગાડવાની ને, STD કોલના સીધા નહોતા. તો સ્વામીની કે બાપા મારે એક જગ્યાએથી કોલ રિસીવ કરી બીજી જગ્યાએ લગાવીને પાછો આપવાનો. સ્વામી કે તારે રોજ જુદું જુદું કામ હોય કે એકનું એક હોય? બાપા દામજીભાઈ શું કે રોજ તારે જુદું જુદું કામ હોય કે એકનું એક હોય? કે બાપા 30 વર્ષથી એકનું એક છે. સ્વામી કે અપૂર્વ મુનિને સમજાય. સ્વામી કે મારા સાધુ સમજાય. આને 6 દાડા કથા એકની કરવાની થાય તો મને કહે છે કે મારી એકની એક થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ આવા એ દરેક જગ્યાએથી એને સૂઝી જે આવતું ને, સ્પોન્ટેનિયસ, આમ લૌકિક દ્રષ્ટિએ બહુ ઓછું ભણેલા હતા, પણ એમના જેવી તીવ્ર મેધા, બુદ્ધિ, પ્રતિભા, આવડત, ક્યારે કોને કેટલો ટોન્ટ મારવો, કેટલું બોલવું. એક સંત બોલવામાં છે ને, ઇંગ્લિશ શબ્દ એક એવો આવે ને ત્યારે ચોટી જાય, મેગ્નિટ્યુડ, મેગ્નેટિઝમ. પછી અમેરિકાનું કર્યું સ્ટેટ છે પેલું મેસેચ્યુસેટ્સ, આમાં તમારે જીભ લગભગ હલવાઈ જ જાય. મેસેચ્યુસેટ્સ બોલવા જાઓ ત્યાં જેમ આપણે એ લોકોના નામમાં થાય, એ લોકોને આપણે કઈ ઉકેડા બોલવાનું દીધું હોય સરસવણી, તો એ લોકો આપણા ગામમાં એ હલવાઈ જાય. એટલે એમાં મેસેચ્યુસેટ્સ બોલવાના આવ્યો ને પેલા સંત લોચા મારતા હતા, એટલે બાકીના બધા હસતા. પેલા બિચારા ફરથી ટ્રાય કરે, 3 વાર લોચા વાગ્યા, બધા હસતા હતા. એટલે સ્વામી કે તમે સમજી રાખો, આને તકલીફ છે, તમે જે સમજવાનું છે સમજી ગયા છો ને કે એવું નામ છે, તો ભાઈ બિચારા આગળ વાંચવા દો. જ્યાં પ્રમુખ સ્વામી મહારાજની આ સ્ટાઇલ, એ ક્યારેય કોના પ્રત્યે હમદર્દી દાખવવી. અમારા નિર્દેશ સ્વામી છે ભરૂચમાં કોઠાના, બહુ ઓછું ખાય છે, પેટ જેવું લગભગ એને છે નહીં, સીધા અડાજડી જાય છે, અને બહુ ઓછું જમે, પાછી કોન્સ્ટિપેશનની તબિયત ફરિયાદ રહ્યા છે. એટલે અમે બધા સંતો સારંગપુરમાં ભેગા હતા ને, તો બધા કે તું ખાય તો કઈ ખુલાસો આવે ને, ખાતા નથી તો શું ખુલાસો આવે? ખાઓ, દાબો જશે ક્યાં? ખાઓ, પણ એને પેલું જેટલું અનુકૂળ આવે ફાઈબર વાળું જ ખાતા. ફાઈબર હોય તો પેટ સાફ થાય. એટલે કેરીમાં રસ ના પીવે, છોતરા જ ચૂસે, કારણ કે છોતરામાં ફાઈબર આવે. આમ મજાના છે, પણ એમને તકલીફ છે બિચારા, જેન્યુઅલ રીઝન છે. તો એ છે ને, લાડુ મંદિરે બનાવ્યા હોય ને, મંદિરમાં લાડુ, તો લાડુ પર ખસખસ ચોપડવામાં આવે. તો એ શું કરે, લાડુ લે ખરા, પણ લાડુ પકડી
બધી ખસખસ ખેરવામાં 10 મિનિટ કાઢે, 10-15 મિનિટ. આખું છોકરાને નવડાયા પછી જે લૂછેલી માથે બધી વાતથી ગહી એમ એક ખસખસનો દાણો રહેવા દે નહીં. કારણ કે એને ક્યાંક અભ્યાસમાં આવ્યું હતું કે ખસખસ ખાવાથી કબજિયાત થાય, એટલે ખસખસ કાઢી નાખ્યા. કે બાપા એકવાર આવ્યા એટલે અમે બધા સંતોએ વળી એમની પટ્ટી ઉડાડવા માટે કીધું કે આવડું મોટું શરીરને આવડી ઝીણી ખસખસ હું નડે. કે બાપા નિર્દેશ સ્વામી એવા છે ને, એક ખસખસના દાણા કાઢે, એમાં પાછળ નાના લાડુ બનાવ્યા હોય કે 2 લાડુ અનુકૂળ હોય તો 2 લાડુને ખસખસ કાઢવામાં 20 મિનિટ કાઢે. તો સ્વામી કે અમને બધાને કે બાપાએ પડી જશે મસ્તરીમાં કે આવું શું ખસખસ કાઢવાની હોય. તો સ્વામી બધા સંતો બેઠા હતા, બધા શું બોલ્યા? સ્વામી કે આપણને બધાને ખબર પડી ગઈ કે એને ખસખસ નથી આવતી, તો 2 લાડુ ખસખસ વગરના બનાવવામાં વાંધો શું છે? સ્વામી બોલ્યા, સ્વામી કે 2 લાડુ ખસખસ વગરના કાઢી નાખવામાં વાંધો શું છે? આ પ્રમુખ સ્વામી મહારાજની પ્રકૃતિ હતી. તો એવા પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ આપણને થઈ. ગઈકાલે સ્વામીશ્રીનો દિવ્ય વિગ્રહ, એનો અગ્નિ સંસ્કાર થયો. સ્વતંત્ર થકા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામમાં સિધાવ્યા, જેના માટે આપણે વર્ષોથી પ્રાર્થના કરતા હોઈએ. ગણું જીવો હો જીવન, આધાર નારાયણ સ્વરૂપ તમે, કરીએ અર્પણ આવરદાર અમારી બધી, રહો અવિચળ અનંત કલ્પ સુધી. ક્યાં સુધી રહો? અનંત કલ્પ સુધી રહો. બાપા માટે એટલી સાચવણી કરી, સંભાળ રાખી, એટલા વ્રત તપ. બાપા અનેક વાર બોલ્યા હતા કે આ સંતો ભક્તોના તપના પ્રતાપે જ અમારું સ્વાસ્થ્ય સારું રહે છે. એ તો ક્રેડિટ આપે છે, બાકી એમના લીધે આપણું સારું રહે. પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચેથી આ રીતે વિદાય થાય. 13મી ઓગસ્ટ સાંજે 6 વાગ્યાનો સમય. સ્વામી શ્રી રૂપમાં વિરાજમાન હતા, પથારી બસ હતા. એ દિવસે પણ, છેલ્લા દિવસે પણ એમણે દર્શન આપ્યા. બોમ્બેના સંતો ભક્તો આવ્યા હતા. છેલ્લી એમની અવસ્થા આપણે જોઈ હતી કે હાથ આમ માંડ હલતો છડી, પણ છતાં પેલી ગરોળી નાખવાની એક્ટિંગ કરે પરમાનંદ સ્વામી ઉપર. હવે ગરોળી બનાવટી પેલી આવે પ્લાસ્ટિકની ગરોળી, તો બાપાને હસાવવા માટે એટલા પ્રયત્નો કરતા, જેમ મહારાજ રાજી થાય એના માટે બ્રહ્માનંદ સ્વામી ઠકરાણા મળે. બોલો આટલો આમ માથે દાતરીઓ ઓઢી અને બૈરાઓની જેમ ચાલે. તે મહારાજ કે ઠકરાણા ક્યાં હાલ્યા? તો કે ઠાકરનો રીસાણો છે ને એને મનાવવા માટે. આમ કરી મહારાજને પાછા રાજી કરી. પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આ જ વૃત્તિ જોવા મળતી. બાપા રાજી થતા હોય તો મોટા મોટા મર્યાદી સંતો આચાર્ય સ્વામી જેવા બિચારાને કમરમાં પણ તકલીફ સખત હતી, શરીર ભારે, પણ બાપા રાજી થતા હોય તો આનંદ કરતા કરતા ગોળ ગોળ ફરે અને નાચે, ગુલાટિયા ખાય, આળોટે. અમારા ચેતન સ્વામી હતા, બીજા બધા ઘણા બધા સંતો હતા, જે ખરેખર પોતાની માન મર્યાદા મોટપ બધું મૂકીને બાપા હસે તો બાપા બેડરૂમમાં સૂતા હોય ને પ્લાસ્ટિકની ગરોળી
અને પરમાનંદ સ્વામી પર નાખીએ તો પરમાનંદ સ્વામી બામણ એટલે પાછા ગભરું, એટલે પેલી પ્લાસ્ટિકની ગરોળી તો આપણા ઉપર પડે તો પહેલી વાર તો થઈ જાય, એટલે પ્લાસ્ટિકની ગરોળી પડી તો એકદમ એ પેલા થઈ ગયા. બાપાએ આ જોયું, બહુ જ હસ્યા. ત્યારથી બધાને એક ક્લિક મળી ગઈ કે બાપાને હસાવવા માટે આ પ્રયોગ સારો છે. એટલે બાપાને હસાવવા હોય એટલે ગરોળી આમ નાખે એટલે પરમાનંદ સ્વામી તરત ગતરી કામ કરે, ઊભા થઈ જાય, ભડકે. બાપાએ એટલું હસે પ્રમુખ સ્વામી મહારાજ, અઢળક હસતા. બીજું અમારી યોગ વિવેક સ્વામી લંડનના અને પાછા ઉર્પી, એટલે એને ગઢડા બોલવાનું કે ગઢડા તો ગઢડા કે ગઢડા કે બાપા ગઢડા કે ગઢડા, એટલે બાપા બહુ હસે, ગઢડામાં બહુ હસે. એટલે આપણા બાપાના છેલ્લા દિવસોના સરસ હાસ્યાસ્પદ પ્રસંગો છે. પછી રૂડા સ્વામી એટલે જ્ઞાન પુરુષ સ્વામી, અમે આટલા બધા છાત્રાલયમાં એમની સાથે હાથની છે ત્યાં બધા ભણ્યા. એ બહુ કોમેડી મજાકિયા એવા ને, એ અમારે પ્લેનમાં એકવાર બેઠા હતા બે સંતો. હવે 3ની સીટ હતી, એક સંતો અંદર બારી બાજુ બેસી ગયા, આની અંદર મિડલમાં બેસવાનું હતું અને આ બાજુની બહારની સીટ ખાલી. હવે કોણ આવે કપડાટ થાય. જો કોઈ મહિલા આવી જાય તો મરી જવાય ને, ઉપવાસ થાય. એટલા બેઠા તો ખરા, પણ પછી આપણી નજર ક્યારે પેસેન્જર સામે છે તો પુરુષ આવી કહી જાય ખારું, પુરુષ આવી કહી જાય ખારું. તેમાં બધી સીટો ભરાઈ ગઈ ના એક જ બાકી રહી, બીજી બધી ભરાઈ ગઈ અને એક જ બાકી રહી. અને એમાં પછી એક બાઈ આવી, આફ્રિકન બાઈ, દોઢ સીટ રોકેલી. અને એ બાઈ આવીને હવે એ અહીંયા જવાની હતી, કારણ બીજી કઈ સીટ જ નહોતી. એટલે હું તો રૂડા સ્વામી કેવા મજાકી છે ને, ખાલી પ્રસંગ કહેવા માટે કહું છું. હવે કરવું શું નાટક? તે રૂડા સ્વામી છે ને, પેલી હજી તો બાઈ આવતી હતી ને, તો એની સામે જોયા વગર આજુબાજુવાળા તો ચૂપકી ગયા, શું થયું? થોડી વાર થઈ પાછા, એટલે પેલી બાઈ છે ને ત્યાંથી પાછી વળી ગઈ. એને એર હોસ્ટેસને કે ધીસ ઇઝ મેન્ટલી ડિસ્ટર્બ પર્સન, આઈ વિલ નોટ સિટ ધેર. પછી બીજે ગોઠવી રૂડા સ્વામી નિરાતે પોળા થઈ બેઠા. હા, અમારે સંતો એટલે તમે સમજો છો. સબ કલાક બોલી બધા જબરજસ્ત. એટલે ત્યાં રૂડા સ્વામી બાપા આગળ બેઠા હતા અને વરસાદ પડતો હતો. એટલે રૂડા સ્વામી કે બાપા બહારથી વાછુટ બહુ આવે છે. શું આવે છે? વાછુટ બહુ આવે છે. બાપા કે અરે રૂડા વાછુટ ના કહેવાય, વાછટ કહેવાય. એટલે આવું બાપા આગળ ગમત કરે. તો અલગ અલગ સંતો સત્સંગ આલ્બમમાં એક ફોટોગ્રાફ છે. એક સંત મજાક કરી રહ્યા છે અને પછી બાપાએ જે કાતરીઓ આમ પકડીને હસે છે. સિંહરી સ્વામી તો લગભગ ઊંધા અડધા પડી ગયા છે હેઠા. કેટલાય મોટા ભાગના સંતો એટલી ગમત, એટલો આનંદ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં થતો, બહુ દિવ્યાનંદ, બહુ જ બ્રહ્માનંદ. એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ
એ આપણી વચ્ચેથી આટલા મૌન થઈ જાય. એમનો સ્વભાવ કેવો હતો? કોઈ મૌન બેહે ને એ પાછું એમને ફાવે નહીં, હળી કરે. હક્કા બાપુને હળી કરે એવા પ્રમુખ સ્વામી હતા. હક્કા બાપુ તો અતિ ચંચળ, અને એને હળી કરે એને દરબારને થોડાક ખીજવે બધું કરે એવા પ્રમુખ સ્વામી મહારાજ હતા. એ એકદમ શાંત થઈ જાય. તો પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દિવસો આપણે દર્શન કર્યા. સહેજ અલ્પ દર્શન, ક્યારેક આંખો ઢળેલી હોય, કાળા ચશ્મા પહેરેલા હોય, આવે આવે સ્વામી આવે આવે, યોગી આવો તે રંગને શીલ લગાડ્યો, મારા સ્વામીની થાય વાહ વાહ વાહ. આ બધા જ પદો બાપા આગળ ગવાતા, અને દેશ વિદેશના અનેક લોકો સાયરન વાગે એની પ્રતીક્ષા કરતા હોય. હલો, અને સાયરન વાગે તરત બધા દોડીને જાય. એક વાર તો અમે દીક્ષા કે કંઈ હતું ને 4.5 કલાક રાહ જોઈ. બાપાના આવતા 4.5 કલાક વાગ્યા, 4.5 કલાક રાહ જોઈ. તો એ બધા બેઠા હોય. બહારના મોટા માણસ આવે, કેટલાયના વિડીયો છે, આમ જોરદાર આંસુએ બહેનો ભાઈઓ બધા બાપાના દર્શન કરી રડતા હતા. આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રી, હવે આપણી મર્યાદા મુજબ એક નજીક તો લવાય નહીં, તો ચીકુડી વાડીમાં આનંદીબેનને બેહાડ્યા હતા. એટલે દૂર કહેવાય મુખ્યમંત્રી, પણ તો એ બાપાના દર્શન કરી એને પણ સદભાવ થાય. આ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ અને પ્રતાપ હતો, એમની દિવ્યતા હતી. એમના અગ્નિ સંસ્કારના પણ દર્શન અહીંયા બેઠેલા ઘણા બધાએ કર્યા છે. 3-4 દિવસમાં 21 લાખ લોકો બાપાના દર્શન કરી ગયા. અને સવાર બપોર સાંજ રાત્રે 3 વાગે 4 વાગે 5 વાગે બપોરે 2 વાગે માણસ છૂટે નહીં, ચાલુ જ રહે. અને ચોધાર આંસુએ રડતું ન હોય એવું ભાગ્ય જ કોઈ હોય. ડૂમા ભરાઈ જાય, કારણ કે જેણે પોતાની આખી જિંદગી ભક્તો માટે કુરબાન કરી, જેમણે અનેકના હાથ ઝાલીને પરમાત્માના હાથમાં હાથ મૂક્યો, એવા પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પરથી વિદાય લેતા હતા. આજે બીજી એક વિશિષ્ટ સ્મૃતિ થાય છે કે બાપાને જે કક્ષમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, કેબિનમાં દિવ્ય વિગ્રહ હતો એમનો, ધામમાં જતા રહ્યા છે. તો પણ છતાં એમનો ચહેરો આજે પણ આંખો બંધ કરીએ તો માથા ઉપર બધું કપડું આમ ઓઢાડ્યું છે, સ્કાર્ફ જેવું સરસ. અહીંયા ગાતરી આખું સરસ રીતે કર્યું છે, શાલ ખભે નાખી છે, ચરણ ઢાંકેલા છે, અને બાપાની આંખો એટલી સરસ રીતે બંધ છે. એક બાજુ સહેજ આમ ડળેલા જેવું મસ્તક છે એમનું ફારવી, થોડામાં ઠાકોરજી છે. એમની સામે જઈએ તો એકદમ જાણે હુબહુ પ્રમુખ સ્વામી મહારાજ આંખો બંધ કરી ધ્યાનમાં બેઠા હોય એવા 4 દિવસ સુધી બેઠા છે. મોટે ભાગે આપણે કોઈ પણ માણસ મૃત્યુ પામે એના અગ્નિ સંસ્કારમાં ગયા છે. એ ભલે એક્સિડન્ટમાં મર્યો હોય તો શરીર પેલું વિખાઈ જાય, પણ હાર્ટ એટેકથી નાની ઉંમરે મર્યો હોય ને તો પણ 24 કલાકમાં તો શરીરના કલર બદલાઈ જાય, હાવભાવ બદલાઈ જાય, દુર્ગંધ શરૂ થઈ જાય, લીલાશ કે લાલાશ કે કાળાશ કે બધા કલર બદલાવા માંડે. પ્રમુખ સ્વામી મહારાજને 13મી તારીખ રાતથી શરૂ કરી અને 17મી તારીખે સાંજે અગ્નિ સંસ્કાર સુધી અમદાવાદ થી લેબોરેટરીના સ્પેશિયલ ફોરેન્સિક લેબોરેટરીના માણસો આવ્યા હતા. એ લોકોએ જોયું 4 દિવસમાં શરીરમાં એક વિકાર આવ્યો નથી, કારણ કે એનું માનવનું શરીર હતું, પણ
પણ એ માનવ નહોતા, એ ગુણાતીત હતા. એ ભગવાનનું શરીર અને મોટે ભાગે શરીરને એ પહેલા સૂતા હતા ત્યારે ધામમાં ગયા, પછી બેસાડ્યા, અગ્નિ સ્નાન કરાવ્યું, પછી અર્ચા કરી, પછી સંતો માટે બહાર લાવ્યા, બેસાડ્યા, ત્યાં લઈ ગયા, પાલખીમાં ફેરવ્યા, પછી ત્યાં લઈ ગયા, પાછા એમને સ્નાનાદિકની વિધિ કરાવડાવી, પાછા સુવડાવવાના, પાછા બેસાડવાના. કેટલી વાર કર્યું? તમે કોઈ મૃત્યુ પામેલા માણસને 2-3 વાર ફેરવી જોજો પોઝિશન. મને યાદ આવે છે શ્રીજી પ્રિય સ્વામી ભાદરા ધામમાં ગયા અને અમે એમના અંતિમ દર્શન, અંતિમ વિધિમાં ગયા હતા. એમને પહેલા ફેરવ્યા, પછી સામે ઉતારાની રૂમમાં લઈ ગયા. 3-4 સંતો અમે અંદર હતા, જ્ઞાની સ્વામી, ધક્કુ સ્વામી, બધા સ્નાન કરાવ્યું. હવે સ્નાન કરાવવા માટે સ્નાન કરાયા પછી ખુરશીમાં બેસાડવાના હતા. પેલા લાંબા હતા તો વધારે આમ લાંબા થઈ ગયેલા હતા, તો ખુરશી બેસાડવા માટે થોડો હાથ ભાગ કમરનો પાછળ જાય તો બેસાડતા ફાવે, પટ્ટો બટ્ટો બાંધતા ફાવે. બાંધી બેસે જ નહીં, શરીર એમનું જાડું હતું. પછી જ્ઞાની સ્વામી મને કે તમે છાતી પર ચડી જાઓ. એટલે છાતી પર મેં આખો હાથ મૂકીને આખું વજન મૂક્યું તો અંદર પેટમાં જેટલું કંઈ હોય એટલું ઉલટી થઈ ગઈ. પછી જ્ઞાની સ્વામી તો આ વિષયના બહુ જ અનુભવી છે. એટલે જ્ઞાની સ્વામીએ કમર પર ને જોરથી એવો વજન મૂકીને તો કડાકા બોલી ગયા પાછળ મળતાના અને સીધા દાબી દીધા. શરીર જડ થઈ જાય, અકડ થઈ જાય. પૂજ્ય યોગીચરણ સ્વામી કે જે સંતો આ વિધિમાં હતા એ બધા જ બોલ્યા છે કે સાજા માણસની આંગળીઓને હાથ બાપાની હાથની આંગળીઓના વેઢા પણ વળતા હતા. આ પ્રમુખ સ્વામી મહારાજનું દિવ્ય શરીર. આંગળીઓ તો વળે, વેઢા પણ વળે. પ્રમુખ સ્વામી મહારાજનું આ બાપાના દિવ્ય દર્શન એ આપણે કર્યા છે. તો પ્રમુખ સ્વામી મહારાજની આ સ્મૃતિઓ પણ આપણને થાય છે. એમના જેમણે અંતિમ દર્શન લાઈવ કર્યા, વિડીયો પર કર્યા, વ્યસન છૂટી ગયા, સેવા કરવા લાગ્યા, દારૂ છૂટી ગયા, જુગાર છૂટી ગયા, સભામાં આવતા થઈ ગયા. એક અંતિમ દર્શન કેવો ચમત્કાર સર્જી શકે છે એ પણ આપણે જોયું. અને સાથે પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજ રૂપી એવો હાથ આપણને આપી દીધો. આજે જે કથા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી કરી રહ્યા છે, એમણે વર્ષો સુધી બાપાનો હાથ ઝાલ્યો છે. હવે હાથ ઝાલવો એટલે શું છે? મોટે ભાગે આપણા શરીરમાં હાથ એક એવું અંગ છે જેના દ્વારા લગભગ મહદઅંશે ક્રિયાઓ થાય છે. હાથ દ્વારા જ કમાવાય છે. પૈસો કમાવાય છે શેના દ્વારા? ઝાલ્યો સ્વામીએ હાથ. હવે સ્વામી બાપાનો હાથ પકડવાની ઈચ્છા સૌ કોઈને રહેતી. અહીંયા બેઠેલા બધા સંતોને એવો લાભ ન મળ્યો હોય. અમારા અધ્યાત્મ સ્વામી છે, પૂજારી સ્વામી, તો એ સેવામાં રહેલા છે. 81માં સંત છે એટલે વિચરણમાં પણ ભેગા કરેલા છે. તેણે ઘણી વાર લાભ લીધો છે. પ્રભુ પ્રકાશ સ્વામીએ થોડો ક્યાંક લાભ લીધો છે. આનંદ પુરુષ સ્વામી ક્યાંક તક મળી હતી. મને 2-3 વાર બાપાના હાથ ઝાલવા મળ્યો છે. બાલમુકુંદ સ્વામીનો જાજો ચાલવો પડ્યો છે. બાલમુકુંદ સ્વામી તો આખું વજન તમારા પર જ મૂકી દે. ઉભાઈ ના થાય, બેહવા જાય તો ભૂકા કાઢી નાખે, હેઠા પડે. પણ પ્રમુખ સ્વામી મહારાજનો હાથ ઝાલવાની સેવા એ તો સંપ્રદાયના તમામ સંતોને પણ નથી મળતી. તમામ ભક્તોને તો ક્યાંથી મળવાની? પહેલા હતું શક્ય. જ્યારે બાપાનું સ્વાસ્થ્ય સારું હતું ત્યારે આ જૂના અરવિંદભાઈ જેવા કે હરિભક્તોએ બાપાનો હાથ પકડેલો હશે, હાથ ઝાલીને. આપણે સુવર્ણમુલામાં જોઈએ છીએ કે બાપા ડીસી પટેલનો હાથ ઝાલી નીચે ઉતરી જાય છે.
એ દ્રશ્ય પણ આપણને યાદ આવે છે. હરિભક્તો હાથ પકડતા એક સમય તો આટલી સંતોનો સમુદાય પણ નહોતો, પણ પછી તો બધા સંતોનો વારો એ નહોતો. હરિભક્તોનો વારો તો ક્યાંથી આવે? મહિલા વર્ગનો તો વારો જ ના આવે. તો મહિલા વર્ગ તો ક્યારે કડી બોલી ન શકે ને, આજ મારો ઝાલ્યો સ્વામીએ હાથ. આવું બહેનો બોલે તો બીજા પૂછે કે ક્યારે ઝાલ્યો તું? મારો હાથ ઝાલ્યો એટલે કઈ? હાથ ઝાલ્યો એટલે કઈ? હાથ પકડવો એ તો એક પરિભાષા છે, એક કીર્તન છે, એક કડી છે, ભાવના છે. તમામ પીએમપીએસના 1200 સંતોમાંથી કેટલાય સંતો છે કે જેનો હાથ મહંત સ્વામી મહારાજે આમ ટેકો લઈને ઝાલ્યો નહીં હોય, દીક્ષામાં હાથ પકડ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના નવા સંતો દર્શને નથી સરકાર હાથ ઝાલ્યો જ નથી, પણ છતાં એની નજરમાં જેટલા આવ્યા, એના સાનિધ્યમાં જેટલા આવ્યા, એની કંઈક સેવામાં જે આવ્યા, સમર્પણ કર્યું, એની રુચિ સમજ્યા, એ બધાનો હાથ એને ઝાલેલો છે. એના સાનિધ્યમાં આવે એ બધાનો હાથ ઝાલેલો છે. ભગવાન સ્વામિનારાયણ વરદાન માંગ્યું ત્યારે શું બોલી ગયા કે જે તમારું ભજન કરે એ કોઈ અન્ન વસ્ત્રે કરીને દુખી ન થાય. આ હાથ ઝાલ્યો. નાગદાન સોની હતા રાજુલાના, અને પછી બોટમાં બેસીને કઈ બિઝનેસ અર્થે જતા હતા, અને વાવાઝોડું આવ્યું અને પડી ગયા અંદર. હવે દરિયામાંથી બચવું એટલે અઘરું છે, સીવર પણ બહુ લાંબુ ના કરી શકે મધદરિય હોય તો. અને અચાનક એમને કોકે ઝાલ્યા હોય ને એવું દેખાય તો જોયું તો બે કડાવાળા હાથ હતા, બે કડાવાળા હાથ, અને ઉપર કરી દીધેલા હતા, પાછા બોટમાં મૂકી દીધા હતા. ગરડા મહારાજના દર્શન કરવા વરદાવ કે ગરડા ગયા ત્યારે મહારાજ કે આ હાથને ઓળખો છો? આ હાથને ઓળખો છો? કે મહારાજ ના. કે પાણીમાં ડૂબી ગયા પછી નીચેથી ઉપર કાઢ્યા હતા એ આ હાથ છે. તો ઝાલ્યો હાથ એટલે કે અખંડ ઝાલી રાખવું એવું નથી. તમે હસ્ત મેળાપ કર્યા પછી અખંડ ભેગા હાથમાં લઈ લઈને ફરવાના હોય, એ તારનારા હોય એવું સમજવું નહીં. એ માત્ર પોતે કરતા હોય, એમ બહારથી ભગવા કપડા પહેર્યા હોય, એ કદાચ પોતે થોડું ઘણું કરતા હોય, પણ અનંત કોટી બ્રહ્માંડને તારે એવા ના હોય. તો તારે એવા તો એ માંડ પોતાની સાધના કરતા હોય, પોતાનો એક એક સ્વભાવ માંડ ટાળતા હોય. તરતા આવડે થોડું ઘણું, પણ બીજાને તારવા, અનેક સાથે તારવા અતિશય છે. એટલે આજ બોલો કે તમે હાથ ઝાલી ગયા કે મારો ઝાલી ગયા, પણ તું હારા મને ઉડાડી નાખે. એટલે આપણી તાકાત ના હોય તો જેના તેના હાથ ઝાલવા નહીં. એક છોકરો મને કે મારું ગોઠવાઈ જાય એવું કરજો. મેં કીધું પગાર કેટલો છે? કે 8,000. મેં કીધું કોઈનો હાથ ઝાલીશ નહીં, પેલી બિચારી ડૂબી જશે. 8,000 કોઈનો હાથ ઝલાય? 25,000 40,000 ન થઈ ગયા હાથ ઝાલવાનો નહીં. તમારી કેપેસિટી તો થવી જોઈએ એને હાથ ઝાલવીને ઊંચી કરવાની, પકડવાની, ખવડાવવાની, પીવડાવવાની. આજે બીજી સંસ્થામાં કેટલાક લોકોએ દીક્ષા આપવાનું બંધ કર્યું. કેટલીક સંસ્થામાં સાધુને પહેલા દીક્ષા આપતા હતા, હવે નથી આપતા. એટલે કારણ પૂછ્યું તો શું કે હવે આટલા માંડ બચવાય તો એ ઘણું છે. આટલા જેટલા દીક્ષા આપી છે ને એટલા પાર પડે ને તો એ ઘણું છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આ સાધકો પાર્ષદો નવા નવા આયાત કરે છે, આયાત કરે, ચિંતા જ નહીં. આજ ઘણા એક છોકરા પર પૂરું થઈ જાય છે, એક જ છોકરો, એક ના પછી વડા એવું નથી.
એને મોટો કરવો, ઉછેર કરવો. અને અમારે તો 1200 અને હજી તો નવા આવે અને કોઠારી બાપા શું પ્રાર્થના કરે છે, મહંત સ્વામી મહારાજના હાથે 1000 સાધુ થાય. 400 થઈ ગયા, 400 જેવા થઈ ગયા. મહંત સ્વામી મહારાજના હાથે 1000 સાધુ થાય, થઈ જશે. એ બોલ્યા છે, મહંત સ્વામી મહારાજ પાર પાડી દેશે. એ તો સૂર્યવંશી જેવા છે, છેલ્લી ઓવરમાં ચક્કર પાર પાડે. ઉભા મહંત સ્વામી મહારાજ છે કટીરણીમાં માનતા જ નથી. અમુક લોકો છે ને બોમ્બ ચાચા બગાડે, રન ઓછા લે. મહંત સ્વામી એક બોમ્બ બગાડતા જ નથી. સ્ટમ્પિંગ અધુરુદ્ધિ જેમ પેલા રવિ શાસ્ત્રી જે કરવાનું એવું નહીં. એ છટ્ટાવાળી જ કરે છે, લીધે જ રાખે અને દ્રષ્ટિ કરે. આ જયદેવ ભગત અહીંયા બેઠા છે, પેલા ડેલીથી આવ્યા છે, આ બેઠા હતા ભગત. એને કોઈ દાડો મહંત સ્વામીનો લાભ નથી લીધો. થોડું ઘણું દર્શન થયા હોય સમાગમ, કોઈને કહેવાય નથી આવ્યા મહંત સ્વામી મહારાજ કે તમે સાધુ થજો. અને કોઈ આ પીલા ડેલીથી છોડીને એકના એક દીકરાઓ આવી જાય, આ હાથ ચાલ્યા વગર હાલે. કેટલો વિશ્વાસ હોય મા બાપ છોડીને આવતું રહેવાનું, કેટલી પ્રતીતિ હોય કે છેલ્લે સુધી મૂકશે. અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે, એમને ઝેર આપનારનો પણ હાથ એમને મૂક્યો નથી. જૂના બધાને ખબર છે કે બાપાને જેણે ઝેર આપ્યું હતું એ પછી જતા રહેતા હતા. કારણ કે સંકોચ થાય, શરત લાગે, ગિલ્ટી ફીલ થાય. તો સ્વામી શું કહે? સ્વામી કે તમે આ ઉંમરે બીજે જઈ ક્યાં રહેશો, શું ખાશો પીશો? તો કે પણ મેં આવું કર્યું, હવે આ સંસ્થામાં કઈ રીતે રહી શકું? બધા મને ખોલી ખાશે. સ્વામી કે થોડા ગાળા બધા ભૂલી જશે, હું તમારી બધી વ્યવસ્થા કરી દઈશ, પણ તમે છેલ્લા શ્વાસ સુધી અહીંયા રહેજો, તમારી બધી વ્યવસ્થા થઈ જશે. એમ જવા ના દીધા. એને છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજે સેવક આપ્યા. અને મને તો ત્યાં સુધી અમને સારી અનુભવ છે પેલા ભગતનો તો કે એને મળ જામ થઈ જતું હતું, તો એક સેવક એવો રાખ્યો કે આંગળી નાખી ગુદામાંથી મળ બહાર કાઢે. જે આપવામાં ઇન્વોલ્વ હતા એની છેલ્લા શ્વાસ સુધી પોતાના સંતો પાસે સેવા પ્રમુખ સ્વામી મહારાજે કરાવી છે. એનું નામ કહેવાય હાથ ચાલે. આજે બાળકો લોકો આજે હાથ ચાલે, ઘણા તો શું કરે છે, એક બાજુ આનો હાથ ચાલે, બીજી બાજુ બીજા હાથ ચાલે. આ પેલી સિયા એક બાજુ કેતનનો ચાલે તો બીજી બાજુ ચેતનનો ચાલે. અને પછી ચેતનનો વધારે સારો લાગ્યો એટલે ચેતનને ધક્કો મારી બિલ્ડિંગ પર ફરવા ગઈ હતી ત્યાંથી. આ બાર કેવું ચાલે છે, એક મોબાઈલમાં બે સિમ કાર્ડ, બે સિમ કાર્ડ. હાથ ચાલવો એટલે સંપૂર્ણ શરણાગતિ. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ જતા હતા એટલે જાગા ભગત, અને જાગા ભગત ને પેલા મહાપુરુષદાસ સ્વામી બધા હતા જુનાગઢ ગઢડાના. તો શું કીધું કે જુનાગઢમાં શું ગાંઠ્યું છે, ત્યાં તો પથરા છે, ત્યાં શું જવાનું? કે શું કરવાનું? તો કે મને જીવ આપી દો. એ તો અભણ સાધુ છે ગુણાતીત, તો મને જીવ આપી દો. એટલે જાગા સ્વામી શું બોલ્યા? જાગા સ્વામી કે સ્વામી હૃદય ને જીવ એક જ છે, અને એક હતું એ ગુણાતીતે સોંપાઈ ગયું છે, બીજું હોત તો તમને આપત. આ હાથ સોંપ્યો કહેવાય. એકવાર કોકને હાથ આપી લીધો એટલે ઘણા એક જ જમીનના 3 દસ્તાવેજ કરાવે. અમુક સંતો અમુક મંદિર હોય ને ત્યાં હાથ ચાલવો એટલે એના સિવાય પછી સંકલ્પ ના થાય. વરુ શંભુ કે રઘુકુમારી કોટી જન્મ લગી રગડ હમારી. ગમે તેટલું પાર્વતીજીને સતીજીને પ્રલોભન આપ્યા પણ ડગ્યા નહીં. અને આપણને તો એવા પુરુષ મળ્યા છે કે હાથ ચાલ્યા પછી કોઈ ચિંતા ના રહે. આજે ઘણા બધા મા બાપોનો હાથ દીકરાઓએ છોડી દીધા છે. રાજકોટમાં હું એવા એકના એક દીકરાઓને ઓળખું છું
કે જેણે મા બાપને કાઢી મૂક્યા છે અથવા તો જુદા રહે છે. જે મા બાપે હાથ પકડમાં થાય છે, મિત્રોમાં થાય છે. જ્યારે તમારી સગવડ હોય, સારા દિવસો હોય ત્યારે બધા જોવે. પ્રમુખ સ્વામી મહારાજનું એ જોયું છે કે સત્સંગમાંથી નીકળી ગયેલો હોય એને પણ બીજા બધા એની સામે ખરાબ દ્રષ્ટિથી જોશે, પણ પ્રમુખ સ્વામી મહારાજ તો એને સાચવે જ. અમે એવા પણ જોયા છે. એક નીકળી જ ગયા હતા તો બાપાને પછી ખબર પડી. બાપા કે તું નીકળી કેમ ગયો? તે તો સ્વામી કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ હતી. સ્વામી કે આ તો તે શું ભૂલ કરી? આના કરતા લાખ ગણી ભૂલ કરી હોત ને તો પણ હું તને માફ કરી દે અને સત્સંગમાં લગાવત. હાથ ચાલ્યો એટલે આ છે. એ કોઈની ભૂલના ફજેતા નહોતા કરતા. એનું પેટ એટલું વિશાળ હતું, એની આગળ તમે ગમે તેટલી ખાનગી કરીને જાઓ, નિષ્કપટ થઈને જાઓ, દોષો ભૂલો પંચવર્તમાનની ભૂલો બોલ્યા હોય અને બહાર નીકળ્યા પછી તમારી સાથે મજાક કરે, એનું નામ પ્રમુખ સ્વામી. આ કેટલું અઘરું છે. કોઈ તમને ખાનગીમાં બધી ભૂલો કહી ગયું હોય, રડી ગયું હોય અને બહાર નીકળ્યા પછી બાકીની પબ્લિકને જણાવવા પણ ના દે કે આ ભાઈ મારી આગળ શું કહી ગયા છે. આપણે તો કોકની હગઈ થતી હોય તો પેલા આપણને પૂછ્યું ના હોય તો એ શું કહીએ? કરો છો પણ થોડું ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. પણ સત્સંગી છે, સત્સંગી ખરા પણ થોડું જોઈ તો લેવું છે. આમે કેટલી ભૂલો દોષો પ્રકૃતિઓ જાણે, સામેથી પેલો માફી માંગે. અમૃત મહોત્સવમાં સ્ટોર નહોતા ચાલતા. એક સ્ટોરના માલિક ગુસ્સે થઈ ગયા. ગુસ્સે એવા થયા, એણે બાપાનો ફોટો આપણે દરેક સ્ટોરમાં લગાયા હતા, એ ફોટો પાડ્યો પછી એના પર પગ મૂક્યા, થૂક્યા. હજી એમ સંતોષ ન થયો, પેશાબ કર્યો. બાપાના ફોટા પર પેશાબ કર્યો. પછી એને પાછો બધું અમૃત મહોત્સવમાં પછી સંખ્યા થવા લાગી, પછી કમાણી હારી થવા લાગી. પછી એને ભૂલ થઈ, અંતરદ્રષ્ટિ થઈ. બાપાને મળવા માટે આવ્યા અને સ્વામી મળવા માટે આવ્યા અને રડે, દુષ્કે રડે કે સ્વામીજી મેં દ્રોહ કરી નાખ્યો, મારો માણસ હતો, મારી ભૂલ થઈ ગઈ, આવું મારે ન કરાય. સ્વામી કે ભગવાન જવાનો ચોપડો જ રાખે છે, ઉધારનો ચોપડો જ નથી રાખતા. જાઓ, બોલો બધી પાંચ ભૂલી જવું એવું મનમાં રાખવું જ નહીં. શું વિભૂતિ હતા. બાકી આપણને કોઈ કઈ બોલે કે તમારા ફોટા પર થૂક્યા હતા, એ આપણા ફોટા પર થૂક્યો હોય, આપણે એના આખા પર થૂકીએ. તું તો મારા ફોટા પર થૂક્યો. હાથ ચાલે એટલે ગમે તેવી ભૂલો વાળા હોય, પ્રકૃતિ વાળા હોય, સ્વભાવ વાળા હોય. હકા બાપુને એક પ્રસંગ યાદ આવે છે. બોમ્બેમાં મેં જલજીણીમાં કીધો તો હકા બાપુ પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણમાં હતા. પછી અટલાદરા સુધી આવ્યા. બાપા અટલાદરાથી બોમ્બે જવાના હતા. એટલે પહેલા તો કેવું હતું કે બાપા સાથે વિચરણમાં જેટલા ફરતા હોય ને, બાપાને કીધા વગર ઘેરે ના જતા. આપણા સંપ્રદાયની રીત હતી. તમારે આ મંદિરમાંથી જવું હોય ને તો સંતોને પૂછી જવાય, સ્વામી હવે હું મંદિરથી ઘેર જઉં છું. અથવા આપણે ગોંડલ કે ક્યાંક લાભ લેવા ગયા હોય તો પેલા આવો એ દિવસે બાપાને મળવાનું, જાઓ એ દિવસે બાપાને મળવાનું. આ BAPS ની પ્રણાલી હતી. એટલે બધા હરિભક્તો આ રીતે જ કરે. એટલે હકા બાપુ ભેગા ફરતા હતા. એટલે ધર્મચરણ સ્વામી હકા બાપુને અટલાદરા સુધીના વિઝા હતા. બાપાએ કીધું તું સારંગપુરથી અટલાદરા સુધી ભેગા આવે, સમયો કરશે, આઠમ બાઠમ રોકાવા લાગશે. પછી બાપાએ એટલે ધર્મચરણ સ્વામી હકા બાપુને કે શું કરવું છે કે બાપાને પૂછી લેજો, બાપા જેમ કહેશે એમ કરશું. તે ધર્મચરણ સ્વામી બાપાને કહેવા માટે ગયા કે બાપા હવે હકા બાપુનું શું કરવું છે? તો બાપા કે ભલે બોમ્બે સુધી આવતા. બાપા ઘણાને આગળ લઈ જતા. બોમ્બે સુધી ભલે ના આવે, ફેરવતા, લાભ અપાવતા.
પરદેશ કેટલા લઈ ગયા છે બાપા, અલગ અલગ સ્થાનોમાં લઈ જાય, ફેરવે. હકા બાપુ શાસ્ત્રીવાના જૂના હરિભગત અને બહુ પ્રસાદીના બાપાના સખા જેવા. એટલે બોમ્બે સુધીનું ગોઠવાયું. એટલે ધર્મચરણ સ્વામી હકા બાપુ મળ્યા. હકા બાપુ કે શું કીધું બાપાએ? કે બાપાએ કીધું કે ભલે બોમ્બે સુધી આવે. પછી ધર્મચરણ સ્વામી મજાકમાં બોલે, બાપુ તમારું તો ઠેક બોમ્બે સુધીનું ગોઠવાઈ ગયું, તમારું તો ઠેક બોમ્બે સુધીનું ગોઠવાઈ ગયું. અને એક વખતે બાપા પાછા ત્યાં હતા. બાપા કે ધર્મચરણ શાસ્ત્રીજી મહારાજ હાથ આપીને ગયા છે, એટલે બોમ્બે સુધી નહીં છે, અક્ષરધામ સુધી મારે એને સોંપવા પડશે. શાસ્ત્રીજી મહારાજ એનો હાથ મને સોંપી ગયા છે, અક્ષરધામ સુધી સોંપવા પડશે. અમે બધાએ દીક્ષા લીધી ને ત્યારે જનોઈ આપે. હવે એક તો સાધકમાંથી પાર્ષદમાં જાઓ એટલે આપણે બધા જનોઈ વગરના હોઈએ. બ્રાહ્મણ હોય તો જનોઈ વાળા હોય તો એ થોડી પ્રેક્ટિસ હોય, બાકીની જ્ઞાતિ વાળા તો ક્યાં જનોઈની ટેવ હોય. અને જનોઈ આપવાની એટલે લગભગ 20% તો ઘાટ વળી જ જાય, ફૂલે જ નહીં. આપણને લાગે ફૂલી જશે, પણ ઠીક માળા બે ભેગી થઈ જાય, ફૂલે જ નહીં. એમાં અમારે એક સ્વામીને છે ને ફૂલી નહીં જનોઈ, અને એમાં ફૂલી હોય પાછી ઊંધી પહેરી, આમ ડાબે ખભે નાખીને આમ કરવાની હોય. એમણે જમણી નાખી અને આમ લગાવી, એમને એમ કે કોઈ પણ ખભે લગાવતા. જનોઈ લગાવતા પણ નથી આવડતી, પણ ભગવાન અને સંતના ખોળે આવ્યા છે એટલે બધા અમેરિકા પહોંચી જશે. આવું બાપા દીક્ષામાં બોલ્યા હતા, તમામને અમેરિકા સુધી પહોંચાડતા. એટલે અહીંયા બધા અમેરિકા જવા નથી આવતા, બરાબર? અહીંયા બધા અક્ષરધામ માટે આવે છે. અને કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું એક વાક્ય છે, તમને સંતાન દેનારા મળશે, તમને રૂપિયા દેનારા મળશે, તમને મકાન દેનારા મળશે, પણ તમારો હાથ પકડીને અક્ષરધામ સુધી લઈ જાય એવા તો એક પ્રમુખ સ્વામી મહારાજ મળશે. આ કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું આ વાક્ય છે પ્રમુખ સ્વામી મહારાજ માટે. તો પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત હતા જેમણે અનેકના હાથ પકડ્યા, દલિતોના પકડ્યા, દુરીજનોના પકડ્યા, દુર્જનોના પકડ્યા, પતિતને પાવન કર્યા, કેવા કેવા પરિવર્તન કરી દીધા. એમના હાથમાં he has a heart wherein the whole world can live. એમના હાથમાં અનેકના હાથ સમાઈ જતા. હવે હાથ એટલે સમજ્યો, હાથ એટલે સાથ. બોલો, હાથ એટલે સંગાત. હાથ એટલે કેવળ હાથ નથી, હાથ એટલે સાથ છે, હાથ એટલે સંગાત છે, હાથ એટલે પ્રસંગ છે, હાથ એટલે સાનિધ્ય છે, હાથ એટલે શરણાગતિ છે. મારી મારીને કટકા કરી આપણે બોલીએ છીએ, દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂટે, ગુરુજી નહીં ભૂલું તમને, એ જાવ્યો હાથ છે. ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ ન ભૂલે, દુઃખો પડે. આપણે જોયા છે એવા ભક્તો ઘણા બધા જોયા છે, છતાં પણ કોઈ તકલીફ જ નહીં દુઃખો પ્રશ્નોમાં. આપણા રોકડભાઈનો પરિચય મેં કરાયો છે, હરિકૃષ્ણભાઈ રોકડ ઉભા હતા ઉપર ઉમર કાર્યકર છે, સ્ત્રીયરી પાર્ક બાજુ રહે છે. કેન્સર બાજુ ઘણું બતાવું તમારું છે આ બાજુ. આમને કેન્સર એકવાર થયું, સર્જરી કરાઈ, થોડોક સમય સારું ચાલ્યું, બીજી વાર ફૂટ્યું, બીજી વાર સર્જરી કરાઈ, ત્રીજી વાર કરાઈ, ચોથી વાર કરાઈ, લાખો રૂપિયાનો ખર્ચો થયો. રાજકોટ જન્મજયંતિએ પાટિયા ઉપાડવાની સેવા કરે અને વજન બધું લાગે કરે, ખૂબ તકલીફ પડે. હજી સાંભળો, પાંચમી વાર સર્જરી કરાઈ, પાછું થોડુંક ચાલ્યું, અહીંયાની ચામડી કઢાઈ, મોઢાની દાઢો કઢાઈ નાખી, દાંત કઢાઈ નાખ્યા, બધું જ કઢાઈ નાખ્યું. હમણાં છઠ્ઠી વાર સર્જરી કરાઈ, છ કેન્સરની સરખી લાળની ગ્રંથિ કાઢી નાખી છે. લાળમાંથી છૂટી કરી, શ્વાસ લેવાની ચાલુ થઈ, પાછા જીવી ગયા. હમણાં ઘરે ખબર કાઢવા અમે ગયા તો મને એમ કે પથારી વર્ષ જેવા તો રહો, થોડા સિરિયસ લાગે એવા તો રહો, તો ખબર કાઢવાની મજા આવે. એ કે સંતો આવે, હવે હું ખબર કાઢવાની કે ખબર કાઢી દીધી છે, મહારાજ સ્વામી મળ્યા, બહુ આનંદ આવે છે.
ધામમાં જ લઈ ગયા. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ એમને. અભિનંદન. સર્જરી પણ એમાં રાજી થાય. બાપાની આજ્ઞાથી સર્જરી છે કે બાપાએ સર્જરી આપી છે અને આટલું કપાઈ ગયું છે કે હવે નિરાશ છે, ભજન જ થાય છે, કોઈ ચિંતા નથી. હજી છોકરાના લગ્ન બાકી છે, સગાઈ વાત કરી છે, લગ્ન બાકી છે, કોઈ ચિંતા નહીં. અને ઘણા તો છોકરાના બાકી છે ને તો હજી ચિંતા કરે ક્યારે ગોઠવાશે, જોયા વગર જતો રહીશું. હાથ ચાલ્યો એટલે આ છે. આ લોકની કઈ ચિંતા નહીં, જે થવાનું છે મહારાજ સ્વામી સરખું જ કરવાના છે. અને આજે મહંત સ્વામી મહારાજે હાથ ચાલ્યો છે, સ્વામીએ પણ એ જ રીતે કર્યું છે. સ્વામી અહીંયા મહંત સ્વામી મહારાજ આવતા, દર સેવકોને પકડતા, બીજા અન્ય સંતોને પકડતા. પછી મહંત સ્વામી મહારાજની એક સ્ટાઇલ હતી. હવે અત્યારે તો શું કરે છે, આમ પકડે પછી આમ કરે, પછી અમે એમની સામે જોઈએ એટલે શું કે પમ્પિંગ કરું છું, પમ્પિંગ કરું છું, આવું બોલે, પમ્પિંગ કરું. એટલે મેં કીધું ખરેખર જરૂરત છે, કારણ કે અમારે હવા નીકળી જ જાય છે. તમે પમ્પિંગ કરશો અને કમ્પ્રેસર લગાવવાની જરૂરિયાત છે. અમારે હવા નીકળી જ જાય છે. આવા મોટા પુરુષે આપણો હાથ પકડ્યો છે, પછી આ દુનિયાના રાજકારણીઓ આપણો હાથ પકડે કે ના પકડે, સગાવાલા હાથ પકડે કે ના પકડે. ઘણા શું કે અમને આમાંથી સગાવાલા હાથમાંથી કાઢી મૂક્યા, અમારા આડોશી પાડોશી સંબંધ રાખતા નથી, અમારા ધંધામાં કઈ સંબંધ રાખતા નથી. જુનાગઢના ગુણાતીત સ્વામી પાસે એક બામણ આવ્યા અને સ્વામી કે સ્વામી ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. સ્વામી કે શું થયું? મને 84 માંથી કાઢી મૂક્યો. સ્વામી કે 84 માંથી તને કાઢી મૂક્યો? અમારા સિવાય 84 માંથી તને કાઢી કોણ? તો કે સ્વામી અમારી બ્રાહ્મણોની 84 ની વાત કરો. સ્વામી કે એ 84 ને અમારે હું લેવા દેવા? અમે તો 184 માંથી કાઢવા આવ્યા છે. એની 84 માંથી તો ભલે નીકળી ગયા. એમ જ્ઞાતિ સમાજ આપણને ભૂલે કે યાદ રાખે એનાથી કોઈ લાભ નથી. આ પુરુષે હાથ પકડ્યો છે. અને છેલ્લી એક વાત, જેણે હાથ પકડ્યો છે આપણે મૃત્યુ પામી જઈશું, પછી આપણને મૂકવા આવનારા ઓછામાં ઓછા 40 કે 400 જણા હશે અને 400 જણાના 800 હાથ હશે. હળગાવનારા, લાકડાથી ધક્કો મારનારા, હવે ડેડ બોડી મૂકનારા, અસ્થિ વિસર્જન કરનારા, લાડવા ખાનારા 800 હાથ હશે. પણ તેડવા આવનારો તો 1 કે 2 હાથ હશે. મહંત સ્વામી મહારાજ ચાલ્યો હાથ એટલે તેડવા આવનારો હાથ છે. તો આપણે પ્રાર્થના કરીએ, બાપાએ આપણો હાથ ચાલ્યો છે કે આપણે એમનો હાથ ચાલ્યો છે ખબર નથી પડતી. એકવાર એક બાળક મેળામાં જતો હતો એટલે એને બાપુજી કે મારો હાથ પકડી રાખ. એટલે બાળક બહુ હોશિયાર હતો, હોની હતો, સોની હતો, એટલે બાળકે એના બાપુજીને કીધું, બાપુજી હું હાથ પકડું અને પછી હોનાના ભાવ વધે અને મારી નજર અચાનક પ્રયોગશાળા તરફ જતી રહે તો મારો હાથ તમારા હાથમાંથી છટકી જાય. એટલે અમારો તો છોડી દેવાનો સ્વભાવ છે, પણ તમે ચાલી રાખો તો તમે છોડશો નહીં. તમે ચાલી રાખો, તમે પકડી રાખો મારો હાથ. જે પેલો કરતલો પસાર થતો તો વીંછી નદીમાંથી અને સંત મહાત્મા ત્યાં અંદર સ્નાન કરતા હતા અને વીંછી ડૂબતો હતો તો સંત મહાત્માએ ખોબા પર લીધો હથેળીમાં અને કે વીંછીભાઈ નીકળી જાઓ બહાર, નહીં તો તણાઈ જશો. તે વીંછીએ ડંખ માર્યો, ફરતી પાછો સંતના હાથમાંથી છટકી ગયો, ફરતી પાછો આગળ જઈને હાથ આમ કર્યો, ફરતી પાછો પકડ્યો, પાછો ડંખ માર્યો. એટલે શિષ્ય ભેગો હતો એ કે કીધોન ગુરુજી એ ડંખ મારવાનું છોડતો નથી તો તમે શુભ્ર હાથમાં પકડી રાખો છો, એને નથી બચવું તો? એટલે સંત બોલ્યા કે ડંખ મારવાનો એનો સ્વભાવ નથી છોડતો, તો
તો હું બચાવવાનો મારો સ્વભાવ કેમ છોડું? એમ આપણો સ્વભાવ તો છટકી જવાનો જ છે, પણ એમનો સ્વભાવ છટકેલાઓને સંતોની પધરામણી કરીને હોતીને પાછા લાવવાનો છે. આ છટકી ગયેલા હોય ને એને સંતો પધરામણી કરી હોતી પાછા નવી સ્વભાવ લાવે, પરા સ્વભાવ લાવે. યાદ કરો, આપણે આ કંઠી કરીએ છીએ, યાદ કરો આપણા ગુરુ કોણ છે, તો આપણે ફરીથી પાછા મજબૂતી એવી ઠસોઠસ બોલો, હાથ આમ કરો બધા, મજબૂતી એવી ઠસોઠસ ટકે વર્ષો વરસ ટકે છેલ્લા શ્વાસ સુધી હાથી સિમેન્ટ વાપરો. હાથી સિમેન્ટ નહીં, મન સ્વામી મહારાજનો હાથ પકડો. હાથ એટલે સાથ, હાથ એટલે સંગાત, હાથ એટલે આત્મબુદ્ધિ. આવું આપણે કરી શકીએ છીએ આપણા ચરણોમાં. શ્રી સ્વામિનારાયણ.